સુરતમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતું ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, જેથી હાર્દિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો। ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો છે। વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલીના કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે। પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે। 15,000ના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરાયો હતો। પોલીસ પરવાનગી વિના વર્ષ 2017માં રેલી કાઢી હતી। શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો હતો। આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યા હતા। આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતા અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવનાઓ છે। જાણકારોના મતે ભાજપ સરકારમાં હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યા છે। પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે। સત્યનો હંમેશા વિજય થતો હોય છે। વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો। ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો। તમે જો તો ખરા કોના ફોન પર મારો છો? કોર્ટે 2017ના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે। અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે। હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સીજે ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે, શું કહેશો? દેખો, કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે અને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે। વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે, તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે। કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે। દેખો, 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો। જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈપણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે। વડોદરાની ઘટના અંગે હાર્દિકભાઈ હવે હજુ મારી ઉપર 9 કેસ બાકી છે અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય। વડોદરાની ઘટનાને લઈને શું કહેશો? વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે। જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય, સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ। ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે ને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે। ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।